દિવાળીના તહેવારને લઈ અમદાવાદ પોલીસની બેઠક। સોસાયટી ચેરમેન આંગડિયા પટેલ જ્વેલર્સ સાથે પોલીસે બેઠક કરી। દિવાળીના તહેવાર પર ખાસ લોકોને અને વેપારીઓને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। સોસાયટીના સભ્યો બહાર જાય તો ચેરમેનને પોલીસને જાણ કરવા માટે પણ કહેવામાં આવ્યું। બ્લાઇન્ડ સ્પોટ હોય ત્યાં સીસીટીવી લગાવવા સૂચના। તમામ સિક્યુરિટી ગાર્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। कि कोईपण सोसायटी जेमा लोको बहार जता होय अने घर लॉक करीने जता होय तो आ घर में लॉक करते वक्त शुं वस्तुओं ध्यान राखवानो अने खाली घर होय तो आ पुलिस ने कई रीते जाण करवानो। तो तमाम सोसायटी पर अमारा पेम्पलेट आपवामां आवशे अने आ पेम्पलेट में अमारा जे बीटना इंचार्ज है अने लोकल पीएसआई अने पीआई है एना मोबाइल नंबरनी माहिती आपवामां आवशे। एने पछी अमारो एक वॉट्सएप ग्रुप है जेमां तमाम सोसायटीना सभ्यों एना मेम्बर है। ए वॉट्सएप ग्रुप मार्फते कोईपण जे डायरेक्ट जे पीआई ने पण मैसेज करी सके कि जे आ विस्तार में अमे अमारो घर खाली है अने अमे बहार जईए छीए। तो आ तमाम माहिती जे छे आ लोकल पुलिस ने आपीने जशे तो पछी अमे ए विस्तार में पेट्रोलिंग अमे वधारीए छीए। दिवाળી अंतर्गत आपणे आपणा विस्तारनी अंदर कई कई तकेदारीओ राखवी अने ए तकेदारीओ मुजब આપણે સૌની સલામતી અને સેફટી કઈ રીતના એન્શ્યોર કરવી એના માટે આજે એસપી સાહેબ જાટ સાહેબે બહુ મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરેલી, જેની અંદર તમારી સોસાયટીના સીસીટીવી કેમેરાસ, ડાર્ક સ્પોટ અને સિક્યોરિટી રિલેટેડ ઘણા બધા બ્લાઇન્ડ સ્પોટ જે રહેતા હોય છે એના ઉપર બહુ સારી એવી ચર્ચા કરેલી કે દિવાળીનો સમય છે, તહેવારનો સમય છે, આંગળીયામાં પૈસાની અવર જવર થતી હોય છે, કેશ વધારે પ્રમાણમાં હોય છે, તો જે બી માણસ આંગળીયા ઉપર પૈસા લેવા કે આપવા માટે આવે છે તો તેઓનું આઈડી પ્રૂફ લેવું, કેમેરા સીસીટીવી મોનિટરિંગ ઉપર રાખવા, ચાલુ રાખવા।